વડોદરાના સાવલીમાં નવા બ્રિજ સામે ભાજપના જ એમએલએ કેતન ઇનામદારે સવાલ ઉભા કર્યા છે। 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં તિરાડો પડ્યાનો કેતન ઇનામદારે દાવો કર્યો। કરણ અને મેસરી નદીના બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે। તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ધારાસભ્યની કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે વિજિલન્સ તપાસની પણ તેમણે માંગ કરી છે। લોકોના જીવ સાથે ખિલવાડ કરનારા સામે કડક પગલાં લેવા ધારાસભ્યએ રજૂઆત કરી। તો વડોદરાનું સાવલી અને નવા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો દાવો કરી રહ્યા છે એમએલએ। 24 કરોડ પાણીમાં જતા રહ્યા એવો એમએલએ દાવો કરી રહ્યા છે, કારણ કે આ જે બ્રિજ છે, જે નવો બ્રિજ હજુ બનાવવામાં આવ્યો છે, 24 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે, તેમાં તિરાડો પડી ગઈ છે। કરણ અને મેસરી નદીના બ્રિજ પર આ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધારાસભ્યએ સીએમને પણ પત્ર લખ્યો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અત્યારે એક્શન મોડમાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખ્યો છે। સાથોસાથ ધારાસભ્યની કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે વિજિલન્સ તપાસની પણ માંગ છે કે એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, લોકોના જીવ સાથે ખિલવાડ કરનારા સામે કડક પગલાં ભરવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી છે। તો સાવલીના એમએલએ કેતન ઇનામદારની ફરિયાદ પર સરકારની ત્વરિત એક્શનની ખાતરી। સરકારે ખાતરી આપી છે કે ત્વરિત એક્શન લેવામાં આવશે। વિકાસ કાર્યોમાં ગુણવત્તા બાબતે ઝીરો ટોલરન્સની નીતિનો પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સૂર રેલાવ્યો છે। રાજ્ય સરકાર કાર્યવાહી કરવા માટે તૈયાર છે। સાથે પણ કહ્યું, કોઈ પણ ગડબડી ચલાવી લેવાશે નહીં। વિકાસ કાર્યોની ગુણવત્તામાં કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે। અગાઉ મેં આપણને ઘણી વખત પ્રેસમાં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી। ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે, જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે। ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા હોય એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી। આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે। કોઈ પણ આવું કરતા હશે, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરે, મુખ્યમંત્રી કહ્યું છે। હું પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રતિનિધિ આવું ધ્યાન દોરે એ સરાહનીય બાબત છે। પ્રજાનો પૈસો છે એ યોગ્ય રીતે વપરાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે। ત્યારે આવું કંઈ પણ થયું હશે તેના ઉપર ચોક્કસ કડક એક્શન લેવા માટે રાજ્યની સરકાર એ તૈયાર છે અને એક્શન લેશે। આવું અવારનવાર મુખ્યમંત્રીએ કહ્યું છે। હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગડબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી। એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવશે, ભૂતકાળમાં પણ લીધા છે।